સૌથી પહેલા વાત કરીએ ગુજરાતના અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાની તો શીખા ગામના ઉન્મેશ કુમાર પટેલ એક એવા વ્યક્તિ જેમણે વિજ્ઞાનના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતાની હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। એક ખેડૂત પુત્ર તરીકેની તેમની મૂળ ઓળખને તેઓએ આધુનિક ખેતીની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડી 35 જાતની કેરીના પ્લાન્ટ ઉગાડી ખેતીના ક્ષેત્રમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે। આ સફળતાની કહાની એટલી જ પ્રેરણાદાયી છે જેટલી તે નવીનતાથી ભરપૂર છે। ઉન્મેશ કુમાર પટેલે વિજ્ઞાનના શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી, પરંતુ તેમનું હૃદય હંમેશા ખેતી સાથે જોડાયેલું રહ્યું। તેમના પિતા ખેડૂત હોવાથી ખેતીની બાબતમાં તેમના લોહીમાં હતી। આ જનૂનને તેમણે વૈજ્ઞાનિક રીતે આગળ વધાર્યું, જેમણે પોતાના ખેતરમાં 35 જાતની કેરીના છોડ ઉગાડ્યા, જેમાં ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સોનપરી અને આણંદ રસરાજ જેવી કેરીઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત વિશ્વની સૌથી મોટી કેરી નૂરજહાં અને સૌથી મોંઘી જાપાનીઝ માયાઝાકી મેંગો પણ તેમના ખેતરમાં ખીલી રહી છે। આ બધું જ અરવલ્લીની ધરતી પર ખેડૂત પુત્રની હિંમત અને નવીનતાનું પરિણામ છે। તેમની ખેતીમાં કેરી ઉપરાંત 80 સીતાફળના છોડ, બ્લેક જાંબુ, વ્હાઇટ જાંબુ, સફરજન, સંતરા, જામફળ જેવા અન્ય ફળના છોડ પણ છે। આ વૈવિધ્ય દર્શાવે છે કે તેઓ ખેતીને એક વ્યવસાય તરીકે નહીં, પરંતુ એક પ્રયોગશીલ કળા તરીકે જુએ છે। અહીં આગળ અમારા શીખા ખાતે આવેલા સદગુરુ ફાર્મની અંદર આશરે 1.5 વીઘામાં અમે મેંગો પ્લાન્ટેશન કરેલું છે। આશરે 420 જેટલા આંબાની જાતો છે, અમારે ટોટલ પ્લાન્ટ છે। એમાં 35 જેટલી જુદી જુદી વેરાયટીના છોડ અમારી પાસે છે। કોરોના વખતે અમારા પૂજ્ય પિતાશ્રીના વાતચીત થઈ અને એવું થયું કે આપણે આ ફ્રી સમયનો કઈ રીતે સદુપયોગ કરી શકીએ, અને એ વખતે અમને એક પ્રેરણા મળી અને અમને આંબાવાડી કરવાનો એક વિચાર આવ્યો। આશરે 3.5 વર્ષના છોડ છે અમારી પાસે, અને એમાં મુખ્યત્વે કેસર, આપણું જે ગુજરાતનું ગૌરવ કહી શકે એવા 380 જેટલા પ્લાન્ટ આપણે કેસરના છે, અને એ સોસિયા ભાવનગર જિલ્લામાંથી અમે એના પ્લાન્ટ લાવેલા। તદુપરાંત અરવલ્લી જિલ્લામાં કદાચ કોઈની પાસે નહીં હોય એટલી 35 જાતની દેશ અને વિદેશની જુદી જુદી વેરાયટીઓ છે। એમાં ગુજરાતની મુખ્ય 2 વેરાયટી કે જે બહુ લોકપ્રિય થઈ રહી છે એવી છે, એક સોનપરી જે નવસારી કૃષિ યુનિવર્સિટી વિકસાવેલી છે, અને બીજી આણંદ રસરાજ, તો એના પણ પ્લાન્ટ આપણી પાસે છે। સાથે સાથે આપણા દેશની જે પૂસા નામની સંસ્થા છે, તો એની પૂસા અંબિકા, પૂસા અરુણિમા, તદુપરાંત એની અંબિકા, પછી આપણી પાસે મલ્લિકા અને અરુણિમા અને બધી બીજી વેરાયટીઓ પણ પૂસાની પણ છે। સાથે સાથે આપણી દશેરી, લંગડો, બેંગનપલ્લી એ જાતની પણ વેરાયટી છે। અગત્યની વાત એ છે કે આખા વિશ્વની સૌથી મોંઘી કેરી જાપાનીઝ મિયાઝાકી મેંગો, તો જાપાનીઝ મિયાઝાકી મેંગોના 2 પ્લાન્ટ છે ને એમાં આ વખતે આપણને ફ્રૂટિંગ એકમાં જોવા મળ્યું છે। આશરે 5 જેટલી કેરીઓ છે, હજી એક જ વર્ષનો છોડ છે। સૌથી મોટી કેરી વર્લ્ડની એ છે નૂરજહાં, તો નૂરજહાંનો પણ આપણી પાસે પ્લાન્ટ છે। સૌથી સુંદર કેરી કસ્તુરી, તો કસ્તુરીના પણ